આપણે જે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું લાસ્ટ ટાઈમ, ચેપ્ટર નંબર 5, એમાં લુબ્રિકન્ટ અને લુબ્રિકેશનની પ્રોસેસ હતી. ઓકે, એમાં આપણે આગળ જોઈએ કે સ્ટાર્ટિંગમાં આપણે જોયું હતું એની ડેફિનેશનની જોયું હતું. દેન આફ્ટર ધીસ એના આપણે ફંક્શન કેરેક્ટરિસ્ટિક જોયેલા હતા. દેટ વાય લુબ્રિકેશન ઇઝ રિક્વાયરમેન્ટ. ઓકે, વાય લુબ્રિકેશન મસ્ટ બી નેસેસરી. ઓકે, એનાથી બેનિફિટ શું થાય છે એ બધું જોયું હતું. અને એની જે 2 મેથડ હતી એ આપણે લાસ્ટ ટાઈમ જોયેલી હતી. ઓકે, એનાથી આગળ ક્લાસિફિકેશન ઓફ લુબ્રિકન્ટ્સ. ઓકે, ક્લાસિફિકેશન આનું મેઇનલી 4 કેટેગરીઝમાં થાય છે. જેમ કોઈ પણ વસ્તુ હોય એના 4 સ્ટેટ હોય, એ 4 સ્ટેટને રિગાર્ડિંગ જ થશે. સોલિડ, લિક્વિડ, સેમી સોલિડ અને સિન્થેટિક. સોલિડ મતલબ સિમ્પલ જે ઘન સ્વરૂપે હશે એ. સેમી સોલિડ મતલબ આપણે જેને જેલી ટાઈપ કહીએ છીએ, સોલિડ પણ ન હોય ને લિક્વિડ પણ ન હોય એ રીતના. થર્ડ વન કમ્પ્લીટલી લિક્વિડ એટલે કે પ્રવાહી, અને ફોર્થ વન ઇઝ સિન્થેટિક. ઓકે, મતલબ કે હ્યુમન મેડથી બનાવેલું હોય એ ટાઈપનું સિન્થેટિક. ઓકે, હવે એમાં ફર્સ્ટ વનની સ્ટડી કરીએ, સોલિડ લુબ્રિકન્ટ્સ. સોલિડ લુબ્રિકન્ટ્સ જે એમાં યુઝ થશે તો વધારે પડતું હાઈ ટેમ્પરેચર હોય જેની અંદર. ઓકે, મતલબ કે ઊંચું તાપમાન તથા ભારે બોજ ધરાવતા મશીનો. બહુ હેવી જે મશીન હોય, ઓબ્વિયસલી હેવી મશીન હશે તો હેવી મશીન હોય ક્યારે વર્ક કરતું હોય, એને ટેમ્પરેચર છે એ પણ કેટલું થઈ જતું, એનું હાઈ થઈ જતું હોય. કારણ કે હેવી મશીન છે ને તમે સ્ટાર્ટઅપ કરો પણ તમે એને ઇઝીલી ક્વિકલી છે ને સ્ટોપ નથી કરી શકતા. ઓકે, વન ટાઈમ સ્ટાર્ટ કરી દીધું પછી પ્રોસેસ કન્ટિન્યુ રહેતી હોય હેવી મશીનમાં. એટલા માટે એને ટેમ્પરેચર પણ કેવું થતું જાય, એનું અપ થતું જતું હોય. તો આ ટાઈપના જે સોલિડ છે એ બધાની અંદર સોલિડ લુબ્રિકેશન છે એનો યુઝ થાય છે. કારણ કે બેની સપાટીની વચ્ચે લીસા હોય એટલે સરળતાથી સરકી જાય અને મશીન છે સ્મૂથલી વર્કઆઉટ કરે. એટલા માટે જો આ ન કરીએ તો હેવી મશીનનું મેન્ટેનન્સ જ એટલું બધું હોય કે આપણો પ્રોફિટ છે એ મેન્ટેનન્સમાં જ વયો જાય. ઓકે, એટલા માટે હવે આના માટે કયા સોલિડ લુબ્રિકન્ટ્સમાં કેનો યુઝ કરી શકાય તો કે ગ્રેફાઇટ, મોલિબ્ડમ, ડાયસલ્ફાઇડ, ઓકે, અબરખ, શંખજીરું, આ બધા છે એના એક્ઝામ્પલ છે. હવે આ શેમાં યુઝ થાય છે તો કે ટ્રેક્ટર, રોલર, કોન્ક્રીટ મિક્સર, લેથ, રેલવે ટ્રેકના સાંધા, એ બધા છે એની અંદર આ ટાઈપના સોલિડ લુબ્રિકન્ટ્સ છે એનો યુઝ થતો હોય છે. કારણ કે રેલવેની પટરી છે, ઓકે, તો રેલવે ટ્રેક છે એની અંદર આપણે ટ્રેન પાસ આઉટ થતી હોય. ઓકે, પણ એના પાટા છે એ ક્યારેય જામ તો નથી થઈ જતા. તો એનું રીઝન શું છે તો ક્યારેક એ લોકો લુબ્રિકેશન છે એ પ્રોવાઈડ કરતા હોય છે. એટલા માટે ઓકે, એ લુબ્રિકેશન છે રેલવેના ટ્રેક છે એમાં યુઝ થાય. કોન્ક્રીટના મિક્સચર મતલબ કે જ્યાં પણ કન્સ્ટ્રક્શનનું વર્ક ચાલુ હશે, ઓકે, ત્યાં એ લોકોને કોન્ક્રીટ મતલબ કે પથ્થર છે એને દળવા માટે જે મિક્સર એ લોકો ચાલુ કરે છે સાઇટ ઉપર એ છે. પછી ટ્રેક્ટર છે ફાર્મિંગ માટે જે યુઝ થતું હોય એ બધાની અંદર છે આ ટાઈપના લુબ્રિકેશન છે એનો યુઝ કરવામાં આવે છે. ઓકે, દેન નેક્સ્ટ વન સેમી સોલિડ લુબ્રિકેશન. ઓકે, મતલબ કમ્પ્લીટલી સોલિડ ફોર્મમાં નહીં ને કમ્પ્લીટલી લિક્વિડ ફોર્મમાં નહીં, સેમી સોલિડ ટાઈપના જેટલા પણ છે. ઓકે, લાઇક ફોર એક્ઝામ્પલ જેલી આપણે કહીએ તો કમ્પ્લીટલી સોલિડ ફોર્મ ન હોય ને કમ્પ્લીટલી લિક્વિડ ફોર્મ પણ ન હોય, બેની વચ્ચેનો જે ઇન્ટરમીડિયેટ સ્ટેટ આવશે એ સ્ટેટ હશે. અનધર એક્ઝામ્પલ આપણે એનું કાઉન્ટ કરીએ તો વેસેલિન. વેસેલિન છે આપણે એને ઇઝીલી ફિલઅપ કરી શકીએ બોટલમાં, અધરવાઇઝ કન્ટેનરમાં કે જેમાં પણ આપણે સ્ટોર કરવું હોય એમાં. ઓકે, ઇઝીલી આપણે જોતું હોય ત્યારે આપણે એને સ્કિન પર અપ્લાય કરી શકીએ વેસેલિન છે એને. ઓકે, તો કમ્પ્લીટલી સોલિડ ફોર્મમાં હોય તો પણ પ્રોપર અપ્લાય ન થાય, કમ્પ્લીટલી લિક્વિડ ફોર્મમાં હોય તો પણ અપ્લાય ન થાય. ઓકે, એ બેની વચ્ચેનો જે સ્ટેટ છે એને કહેવાશે સોલિડ લિક્વિડ સ્ટેટ, મતલબ કે સેમી સોલિડ સ્ટેટ. ઓકે, હવે આમાં વેસેલિન છે, વેસેલિનનો આપણે યુઝ છે આપણે બોડી માટે કેવી રીતના કરતા હોઈએ એને વેસેલિન કહેવાય. એવી શું કામ આપણે એનો યુઝ શું કામ કરીએ છીએ, સ્કિન સ્મૂથનિંગ માટે કેવી રીતના યુઝ કરીએ. સેમ મિકેનિઝમ જ્યારે મશીન હોય તો મશીનમાં આપણે વેસેલિનની જગ્યાએ ગ્રીસ લગાવીએ છીએ. ગ્રીસ લગાવીએ એટલે શું થાય, મશીન છે એ પ્રોપરલી અને સ્મૂથલી છે એ વર્કઆઉટ કરે. એટલા માટે તો શું થાય કે
સ્લોલી હોય, મશીનનું વર્કઆઉટ છે સ્લોલી છે પણ લોંગ ટર્મ સુધી છે, કે સ્ટાર્ટ કર્યું પછી 48 કલાકે મારે મશીન બંધ કરવાનું, તો મારું મશીન છે 48 કલાક સુધી ચાલુ જ રહ્યું છે. સ્પીડ મેટર નથી કરતી, વોટ એવર ફાસ્ટ કે સ્લો, સ્પીડ મેં જે રાખેલી હોય પણ ઇન શોર્ટ લોંગ ડ્યુરેશન માટે મારે મારું મશીન છે એ સ્ટાર્ટ કરેલું છે. ઓકે, અને એનો વેઇટ છે એ પણ શું છે વધારે છે. ઓકે, તો આ ટાઈપના હોય તો મારે એમાં શું કરવું પડશે, ગ્રીસિંગ કરવું પડશે. ગ્રીસિંગ કરીશ એટલે એનું વર્ક છે એ પ્રોપર થશે. હવે ગ્રીસ છે તો ગ્રીસ શું છે એ, તો કે ગ્રીસ છે એ થોડો ઘણો સાબુમાંથી બનાવેલો હોય અને એની અંદર ઓઇલ નાખેલું હોય. ઓકે, સાબુ તો તમે સ્ટેરિક એસિડ એટલે સાબુ તો તમે ગમે લઈ શકો છો. ઓકે, પછી જે પણ સાબુ લીધેલો હોય એના પરથી એનું નામ પડે. ફોર એક્ઝામ્પલ મેં લિથિયમ સાબુમાંથી બનાવેલું હોય તો એને લિથિયમ સાબુમાંથી બનાવેલો ગ્રીસ કહેવાય. કેલ્શિયમ સાબુમાંથી બનાવેલો હોય તો એને કેલ્શિયમ ગ્રીસ કહેવાય. મતલબ કે જે સાબુમાંથી બનાવ્યું હશે એના પરથી એનું નામ થશે અને એની અંદર લિટલ બીટ અમાઉન્ટમાં ઓઇલ એડ કરેલું હશે. ઓકે, હવે આની ડેફિનેશન જુઓ. ધીમી ગતિથી અને ભારે બોજ ધરાવતા તથા વારંવાર આંચકા લાગતા હોય તેવા મશીનો. હવે આમાં જોઈએ તો એક ટેક્સટાઇલનું મશીન આવે છે અને એક આગગાડીના પૈડાના બેરિંગ. ઓકે, ટ્રેન છે તો ટ્રેનના પૈડા ક્યારેક ક્યારેક ધીમે હોય ને ક્યારેક ક્યારેક ટ્રેનની સ્પીડ ફાસ્ટ હોય તો સ્પીડ એની ફાસ્ટ પણ હોય. ઓકે, એટલે એ મશીનની સ્પીડ ઉપર ડિપેન્ડ કરે. હવે માલગાડીના સપોઝ છે તો માલગાડી તો સ્લોની સ્પીડમાં ચાલવાની છે પણ એને ડેસ્ટિનેશન બહુ દૂર હોય કે ભાઈ આ 24 કલાકે પહોંચશે, કારણ કે 3 દિવસે પહોંચશે માલગાડી. ઓકે, સ્પીડ એની સ્લો છે પણ વર્કિંગ છે એનું કન્ટિન્યુ રહેશે. આ ટાઈપનું હોય તો ત્યારે એના પૈડાના જે બેરિંગ છે એની અંદર આ ટાઈપના ગ્રીસ છે એનો યુઝ થતો હોય છે. ઓકે, ગ્રીસને વેસેલિન જે આપણે કીધું એ